કેમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેમિકલ કાઇનેટિક્સના આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, જે 2 કે 3 માર્કમાં ઉદાહરણ સહિત સમજાવો એવા ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે, અથવા એમસીક્યુ માટે તેનું ઉદાહરણ એ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન થશે. મિત્રો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? સામાન્ય રીતે આવી રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ 1 થી વધારે જોવા મળે. આ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કેવો હોય? 1 થી વધારે હોય, પરંતુ આપણે તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં રૂપાંતર કરવું છે. પ્રક્રિયાનો ક્રમ 1 થી વધુ છે, પ્રથમ નથી, પરંતુ પ્રથમ ક્રમની આપણે પ્રક્રિયાને બનાવી છે. તો એના માટે જે પ્રક્રિયાનો ક્રમ આપણે નક્કી કરીએ છીએ તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો મિત્રો, સામાન્ય રીતે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોતી નથી. 1 થી વધારે તેનો પ્રક્રિયાનો ક્રમ જોવા મળે છે, પરંતુ તે રાસાયણિક પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની સાબિત કરવી હોય તો 2 પૈકી કોઈ પણ એક પ્રક્રિયાની સાંદ્રતા અચળ લેવામાં આવે. માટે તેનો મૂળ પ્રક્રિયા વેગ હોય તેનાથી શું થશે? બદલાઈ જશે. એટલે કોઈ પણ એક પ્રક્રિયાના સંદર્ભમાં બીજા પ્રક્રિયાની સાંદ્રતાને અચળ રાખી અને તે પ્રક્રિયાના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 કરવામાં આવે તેવી રાસાયણિક પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રક્રિયાનો ક્રમ મૂળ 1 થી વધુ હોય, પરંતુ બીજા પ્રક્રિયાની સાંદ્રતાને અચળ રહે અને પ્રક્રિયાનો ક્રમ 1 કરતાં મોટી સાંદ્રતાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ સૌપ્રથમ તેની વ્યાખ્યા. કોને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા? કોઈ એક પ્રક્રિયાના સંદર્ભમાં કોઈ એક પ્રક્રિયાના સંદર્ભમાં 1 થી વધુ પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાને પ્રથમ ક્રમની દર્શાવવાની રીતને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તેનો પ્રક્રિયા ક્રમ ઓલરેડી મોર ધેન 1 છે, બટ આપણે એને ઓન્લી 1 રેટ રિએક્શનમાં કન્વર્ટ કરીએ, રિપ્રેઝન્ટ કરીએ, તે પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ લે મિત્રો, અને તેનાથી આપણે એ આગળ વધીએ. એક્ઝામ્પલ તરીકે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન. ઇથાઇલ એસિટેટનું એસિડની હાજરીમાં જળ વિભાજન. એસિડની હાજરીમાં જળ વિભાજન આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સૌપ્રથમ આપણે આ પ્રક્રિયાનો મૂળ ક્રમ જોઈએ, આભાસી પ્રથમ ક્રમ માટે જોઈએ. ઇથાઇલ એસિટેટનું સૂત્ર થશે મિત્રો CH3COO CH2 CH3. ઇથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ. જળ વિભાજન હંમેશા મિત્રો આપણે પાણીની હાજરીમાં કરીએ છીએ, પ્લસ પાણી. આ રાસાયણિક પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી બંને થાય એટલે બંને એરોથી દર્શાવે છે. અહીંયા એસિડ તરીકે H2SO4 રાખીએ, મન એસિડ અથવા તો માત્ર H+ દર્શાવો. એસિડ એક ઉદ્દીપક તરીકેનું કાર્ય કરશે અને ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આ શું છે? ઉદ્દીપક. એસિડ કેટલિસ્ટની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી આ બોન્ડ છે અને આયા આવશે OH અને આયા આવશે H. કારણ કે પાણીમાંથી બે આયનો ઉત્પન્ન થાય, એક OH
ઇથાઇલ સાથે અને ઓઇલ જે છે એસિડિક આયન સાથે જોડાશે માટે CH3COOH પ્લસ આયા આવશે CH3CH2OH તેમાં રૂપાંતર થાય આ રીતે જે છે નિપજમાં રૂપાંતર પામશે OH અને H OH H આનું નામ છે એસિડિક એસિડ અને આ ઇથેનોલ નિપજમાં રૂપાંતર થયું એસિડિક એસિડ પ્લસ ઇથેનોલ નિપજમાં રૂપાંતર થયું હવે આ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ લઈએ મૂળ ક્રમ રાસાયણિક પ્રક્રિયાનો મૂળ પ્રક્રિયાનો ક્રમ લેવામાં આવે તો પ્રક્રિયા ક્રમ માટે ઇક્વેશન લખીએ વેગ બરાબર કે EtCOO MP એટલે કે CH3COO C2H5 ની સાંદ્રતા પ્લસ H2O ની સાંદ્રતા રાસાયણિક પ્રક્રિયાના ક્રમ માટે આપણે મિત્રો જોઈ ગયા કે બંને પ્રક્રિયાના સહગુણક જે છે ઘાતાંકનો સરવાળો એ સહગુણક કાઈ નથી માટે આપણે એક લઈ શકાય અહીંયા 1 અને 1 બંને માટે આપણે લઈએ તો પ્રક્રિયાનો ક્રમ = 1 + 1 પ્રક્રિયાનો કેવો થશે ટ્રુ થશે પ્રક્રિયાનો ક્રમ કેવો થાય 2 થાય પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીની જો સાંદ્રતા આપણે રિપ્રેઝન્ટ કરીએ તો પાણીની સાંદ્રતા એટલે કે એસિડિક આયનની સાંદ્રતા 0.01 મોલ છે અને પાણીની સાંદ્રતા 10 મોલ છે તો પાણીની સાંદ્રતા એ એસિડની સાંદ્રતા કરતાં ખૂબ વધી છે બરાબર પાણીની સાંદ્રતા એસિડની સાંદ્રતા કરતાં ખૂબ વધે અને માટે પ્રક્રિયા દરમિયાન તે સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન તેની સાંદ્રતા અચળ બને પ્રક્રિયા દરમિયાન સાંદ્રતા પાણીની અચળ બનશે તો રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ આપણે લખવો હોય તો પ્રક્રિયા ક્રમ બરાબર આપણે લખી શકીએ પ્રક્રિયા ક્રમ બરાબર કે માત્ર એસિડની સાંદ્રતા લખવામાં આવશે એસ્ટરની સાંદ્રતા લખવામાં આવશે અને તેનો ક્રમ કેટલો છે 1 ઘાતાંક છે માટે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કેવો થાય કે મૂળ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ 2 છે પરંતુ આ પાણીની સાંદ્રતા આપણે અચળ કરીએ એટલે એસ્ટરના સાપેક્ષમાં આ પ્રક્રિયા પ્રથમ ક્રમની થઈ માટે તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે એસ્ટરના સાપેક્ષમાં કેવી રાસાયણિક પ્રક્રિયા થઈ પ્રથમ ક્રમની માટે તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ એકથી વધુ હોય પરંતુ કોઈ પણ એક પ્રક્રિયકના સંદર્ભમાં તેને દર્શાવવામાં આવે પ્રથમ ક્રમની એક પ્રક્રિયક એટલે કે પાણીના સંદર્ભમાં અહીંયા એસ્ટર માટે રાસાયણિક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે જનરલી જો સાંદ્રતા સમાન લઈને રાસાયણિક પ્રક્રિયાની અચળ સાંદ્રતા ન થાય એમ જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા કેવી છે દ્વિતીય ક્રમની છે પરંતુ આપણે રાસાયણિક પ્રક્રિયાને પ્રથમ ક્રમમાં કન્વર્ટ કરેલી છે આવી રાસાયણિક પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બીજું એક્ઝામ્પલ જોઈએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સુક્રોઝનું વ્યુત્ક્રમણ તે પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને સુક્રોઝના વ્યુત્ક્રમણથી ઉત્પન્ન થતી બે પ્રોડક્ટ અને તેની કેટલીક ખાસ કેમિસ્ટ્રી અને ઇમ્પોર્ટન્ટ MCQ બેઝ ક્વેશ્ચનની આપણે ચર્ચાઓ કરીએ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ રિલેટેડ ક્વેશ્ચન એક્ઝામ માટે મોસ્ટ લાઇકલી છે તે ક્વેશ્ચનની ચર્ચાઓ કરીએ જોઈએ પ્રક્રિયા માટે આપણે સુક્રોઝનું વ્યુત્ક્રમણ લેવું છે બીજું એક્ઝામ્પલ આપણે લઈએ સુક્રોઝનું વ્યુત્ક્રમણ આ એક્ઝામ્પલ નંબર 1 સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ સુક્રોઝનું વ્યુત્ક્રમણ સુક્રોઝનું વ્યુત્ક્રમણ એ પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે સુક્રોઝનું સૂત્ર છે મિત્રો C12H22O11 સુક્રોઝ જેને આપણે સાદી ભાષામાં ખાંડ એવું કહીએ છીએ પ્લસ H2O પાણી આ aqueous ફોર્મ છે આ પણ aqueous ફોર્મ છે એસિડ કેટલિસની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયા
ફ્રુક્ટોઝ. મિત્રો આ બે નિપજ પ્રાપ્ત થશે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. હવે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના સંદર્ભમાં આપણે કેટલાક ક્વેશ્ચનની ચર્ચાઓ કરીએ. સૌપ્રથમ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. ક્રિયાશીલ સમૂહ સમઘટક કોને કહેવામાં આવે? ક્રિયાશીલ સમૂહ સમઘટક એટલે આણ્વીય સૂત્ર સમાન હોય. આણ્વીય સૂત્ર સમાન, પરંતુ બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહ અલગ. બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહ અલગ હોય એટલે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે. પ્રથમ વાત બંને સૂત્ર માટે આપણે જોઈએ તો આણ્વીય દળ અને તમામ સૂચક સૂત્ર ધરીએ. આણ્વીય દળ 180 ગ્રામ પર મોલ થશે. 180 ગ્રામ પર મોલ. પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર આમાંથી મિત્રો આપણે 6 બાદ કરી નાખીએ. 6 ને કોમન લઈ લઈએ તો આ સૂત્ર 6 CH2O થશે. 6 ને કોમન લ્યો તો 6 12 ડિવાઇડ બાય 6 એટલે 2 આવશે. CH2O એટલે પ્રમાણ સૂચક સૂત્ર તેનું થાય CH2O. અને પ્રમાણ સૂચક સૂત્ર દળ, પ્રમાણ સૂચક સૂત્ર દળ ઇઝ ઇક્વલ ટુ 30 ગ્રામ સૂત્ર દળ મળશે. 30 ગ્રામ સૂત્ર દળ આ થશે. એટલે કે ગ્લુકોઝ નું અથવા ફ્રુક્ટોઝ નું પ્રમાણ સૂચક સૂત્ર કયું છે એવો એમસીક્યુ પૂછે તો CH2O, તેનું સૂત્ર દળ 30 અને આ આવશે એનો આણ્વીય દળ 180. આનું સૂત્ર બંનેના લખેલા છે. આ બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે. એના માટેની વાત કરીએ. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અથવા કાર્બન હાઇડ્રોજનનો રેશિયો. કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કાર્બન હાઇડ્રોજનનું પ્રમાણ અથવા કાર્બન ઓક્સિજન હાઇડ્રોજનનું પ્રમાણ. તો મિત્રો કાર્બન ની અંદર છે 6, હાઇડ્રોજન ના કરતા ડબલ છે એટલે આયા 1 અને 2 થશે. માત્ર કાર્બન અને હાઇડ્રોજન પૂછે અથવા માત્ર ઓક્સિજન અને હાઇડ્રોજન પૂછે તો જવાબ થશે 1:2. આ એનું પ્રમાણ છે. ઓક્સિજન કરતા ડબલ હાઇડ્રોજન, કાર્બન કરતા ડબલ હાઇડ્રોજન છે એટલે એનો રેશિયો આ 1:2 થશે. તો 2:1 એક્ઝામમાં હાઇડ્રોજન પહેલા કીધું તો 2:1, કાર્બન કે ઓક્સિજન કીધું તો 1:2 લખવામાં આવશે. આ તેની રેશિયો માટેની વાત છે. આ બંનેના સૂત્ર આપણે જોઈએ અને એમાં ક્રિયાશીલ સમૂહ કયા છે એના માટેની વાત. ગ્લુકોઝનું સૂત્ર મિત્રો C=O H. CH2OH. 6 કાર્બન છે એટલે કે 1 2 3 4 5 અને 6. આયા આવશે OH અને OH. આ બીટા ડી ગ્લુકોઝ નું આપણે સૂત્ર રિપ્રેઝન્ટ કર્યું. બરાબર? બીટા ડી ગ્લુકોઝ અથવા તો આલ્ફા ડી ગ્લુકોઝ, ડી ગ્લુકોઝ. આમાં ક્રિયાશીલ સમૂહ આપણને CHO મળે છે. CHO ને આપણે કહીએ છીએ આલ્ડીહાઇડ. કયો ક્રિયાશીલ સમૂહ છે? આલ્ડીહાઇડ. સારું, ફ્રુક્ટોઝ નું બંધારણીય સૂત્ર આપણે જોઈશું મિત્રો. તો ફ્રુક્ટોઝ ના બંધારણીય સૂત્રમાં CH2OH, C=O 3 4 5 અને 6 CH2OH. OH H OH H OH અને H. આ સૂત્ર કાર્બનના
આલ્ડીહાઇડ છે, આમાં CHO, આમાં કીટોન માટે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કાયરલ કાર્બન, કાયરલ સેન્ટર કેટલા આવેલા છે એ ક્વેશ્ચન પૂછે. અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સુક્રોઝ વિક્રોમોન સુધી પૂર્ણ થઈ ગઈ, પણ કોમ્પિટિટિવ એક્ઝામ બેઝ મોસ્ટ ટાઈમથી કેટલાક સિલેક્ટેડ ક્વેશ્ચન છે એના ટોપિકના આપણે અભ્યાસ કરીએ છીએ, જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ માટેની છે કાર્બોહાઈડ્રેટ કેમિસ્ટ્રીના ક્વેશ્ચન કહેવાય. કાયરલ સેન્ટર તો પેલા વ્યાખ્યા કીધું, કિરલ કાર્બન કોને કહેવાય, કાયરલ કાર્બન કોને કહેવાય એની આપણે વ્યાખ્યા પેલા જોઈએ. કિરલ કાર્બન, કિરલ કાર્બન, કાર્બન માટે ચાર સંયોજકો આપણે જાણીએ છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 1 2 3 અને 4, A B C અને D. એટલે કાર્બનની ચારેય સંયોજકતા, કાર્બનની ચારેય સંયોજકતામાં અલગ પરમાણુ કે પરમાણુના સમૂહ હોય આવેલા હોય ત્યારે તેને કાયરલ કાર્બન કહેવાય. એટલે કે આ કાર્બન સાથે આપણે જોઈએ તો A B C અને D ચાર અલગ આવેલા છે ત્યારે C સ્ટાર થી દર્શાવવામાં આવે કાયરલ સેન્ટર. તો મિત્રો ગ્લુકોઝ ની અંદર જો કાયરલ સેન્ટર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આ કાર્બન મળે એમાં દ્વિબંધ છે એટલે કાયરલ કાર્બન આવે નહીં. બંનેમાં પાઈ ભાગ એક આવશે, બંનેમાં પાઈ ભાગ છે એક આવશે. પાઈ ભાગ, આ પાઈ ભાગ છે આલ્ડીહાઇડ નો કીટોન નો પાઈ ભાગ. આ કાર્બનની વાત કરવામાં આવે તો આ કાર્બનમાં જો 1 2 અને A કેવું અને D કેવું અને C કેવું આખું એક સમૂહ છે એ D બનશે. તો ચારે સંયોજકતા અલગ થઈ માટે કાયરલ કાર્બન થાય કે આ કાયરલ બીજું, આ ત્રીજું અને આ ચોથું. એટલે કે ચાર કિરલ કાર્બન ગ્લુકોઝ ની અંદર, ફ્રુક્ટોઝ ની અંદર જુઓ ભાઈ કે આયા 2 અને 3 ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ની અંદર 3 કિરલ કાર્બન હશે. તો મિત્રો આટલા ક્વેશ્ચન ની આપણે અહીંયા વાત કરી. નેક્સ્ટ આપણે મળીશું રાસાયણિક પ્રક્રિયાના વેગની અસર કરતા પરિબળો, એમાં સાંદ્રતા, તાપમાન, દબાણ એની વાત આપણે આગળ કરીશું. Wish you all the best, enjoy your day and prepare well chemistry content.